જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપ સૌને રીંગણ દશમીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે રીંગણ દશમી, તો આજે પ્રભુને આપણે જો ખબર હોય તો બધા ભોગમાં આપણે પ્રભુને આજે બેંગણની સામગ્રી આવે છે. આપણે મંગળ ભોગથી લઈને રાજભોગ સુધીની બધી સામગ્રી શ્રી પ્રભુને આજે બધી સામગ્રીમાં આજે બેંગનનો ઉપયોગ થાય છે. કારણ કે હવે આજથી 4 મહિના સુધી શ્રી પ્રભુને બેંગન નહીં આવે, એટલે રીંગણા નહીં આવે. તો જેના માટે આજે વિશેષ રૂપથી પ્રભુને એક બેંગન કે ચકતે એટલે રીંગણ કે ચકતે પ્રભુને ભોગ ધરવામાં આવતી હોય છે સામગ્રી. તો જેના માટે શું કર્યું? ધાણા લીધા છે, કાશ્મીરી લાલ મરચું, હળદર, શેકેલું જીરું, તેલ, લૂણ સ્વાદ મુજબ. એક રીંગણા લીધા છે, આપણે જો ઓળો કરીએ એ રીંગણા મેં લીધેલા છે. આપ લાંબા રીંગણા આવે છે એ બી લઈ શકો છો, કોઈ બી પ્રકારના લઈ શકો. નરમ હોય, પોચા હોય એ જ રીંગણા લેવાના, કડક નહીં લેવાના. તો અહીંયા મેં ચકતા કરી રાખ્યા છે, જલમાં પલાળી રાખ્યા છે, જેથી શામ ન પડી જાય. જો આવી રીતે. હા, આપને એવું લાગે છે કે બિયાવાળા છે, પણ આ બિયા એકદમ કૂણા છે, કડક નથી, એ બી ધ્યાન રાખવાના. તો આવી રીતે મેં ચકતા કરી રાખ્યા છે. જલમાં પલાળી રાખીએ તો શું છે, શામ ન પડે એટલે સુંદર થાય, નહીં તો કાળા થઈ જાય તરત જ, આપને ખબર છે. તો જલનું ભાગ આમાંથી નિતારીને આવી રીતે, તો આટલી એની જે એટલે આપણે આટલી જ જાડું એનું રાખવાનું છે, આટલું વધારે નહીં. તો પહેલાં એક બાજુ આપણે જે મસાલો કર્યો છે એ મસાલો બધો એક બાજુ આપણે લગાડી દઈએ, અને આપણે એને પછી લૂઢી પર એને શેકી લેવાનું છે. આપણે એને ડીપ ફ્રાય નથી કરવાનું, શેલો ફ્રાય કરવાનું છે, એ બી ધ્યાન રાખવાનું. ગેસની આંચ આપણે ધીમી રાખશું, અને ગેસની આંચ ધીમી રાખીને આપણે એને શેકી લઈશું. તો પહેલાં આપણે અત્યારે એક જ બાજુ મસાલો લગાડશું, અને જે બાજુ મસાલો લગાડશું એ બાજુ પહેલાં આપણે એ બાજુ નીચે રાખશું, જેથી એક બાજુ થાય પછી ફરી બીજી બાજુ આપણે મસાલો લગાડી દઈશું. જો સાવ વધારે બી નહીં અને સાવ ઓછું બી નહીં, એ બી ધ્યાન રાખવાનું. જો આમાં છે ને મેં આમચૂર પાવડરનો ઉપયોગ નથી કર્યો. આપને જો કરવું હોય તો આપણે કરી શકો છો. તો અહીંયા લોઢી મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધી હતી, જેમાં મેં તેલનો ઉપયોગ કર્યો છે. તો એક જે બાજુ મસાલો લગાડ્યો એ બાજુ નીચે કરી દઈએ, અને ફરી બીજી બાજુ આપણે જે મસાલો રાખ્યો છે એ આપણે ઉપરની તરફ લગાડી દઈશું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો જેથી શું છે કે એ બી આપણે સતાના પ્રભુને, એ માથે બિરાજતા પ્રભુને આપણા સેવ્ય સ્વરૂપની સામગ્રી ધરી શકે. હવે જો હજી બી એક મૂંઝવણ છે કે ઘણા વૈષ્ણવને એવું થાય છે કે અમારે તો દૂધઘરની સેવા છે. તો જો પ્રભુ, આપણા બાળકો બી ઘણીવાર એવી આજ્ઞા કરે છે કે પ્રભુમાં કોઈ દિવસ ભેદભાવ એવો હોતો નથી કે દૂધઘર છે, મિશ્રી છે, સકડી છે, અનસકડી છે, એવું ના હોય. જો આપને એવું છે ને, તો આપણે શું કરવાનું? આપણે ગુરુઘર પાસે છે ને એવી આજ્ઞા લઈ લેવાની કે આપ રોજ નિત્ય નિયમની સેવામાં જો ન પહોંચી શકતા હોય ને, તો આપ શું કરો? ઉત્સવની આજ્ઞા લઈ લેવાની કે ઉત્સવ હોય ત્યારે આપ પ્રભુને બધી સામગ્રી સિદ્ધ કરીને ધરી શકો. અને આપણા પ્રભુ છે એટલે બાળકો છે, તો આપણા આજ્ઞા આપણને આપે છે. એવું નથી કે આપણને આજ્ઞા નથી આપતા. બસ આપણામાં કેટલો તાપ છે ને, પ્રભુ એ ખાલી જોવે છે. તો આપણામાં જો તાપ હશે આપણા હૃદયમાં, તો ચોક્કસથી પ્રભુ આપણી સેવા અંગીકાર કરશે. તો એક બાજુ થઈ જાય પછી બીજી બાજુ એટલે બીજી તરફથી આપણે એને ફેરવી દઈશું. તો એને ઢાંકી રાખ્યા હતા, ઢાંકવાથી શું થશે? પોચા થઈ જશે, નહીં તો કેવું છે નીચેથી દાજવા મળશે. એટલે અને ગેસની આંચ ધીમે રાખવાની, નહીં તો તરત જ આમાં દાજની સુગંધ બેસી જાય તો સુંદર ના લાગે. તો અહીંયા જો તો નરમ પડી ગયા છે, પોચા પડી ગયા છે, અને સુંદર ચડી પણ ગયા છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે શ્રી પ્રભુને ધરી શકાય તેમ, એટલે આમ તો આપણે શેલો ફ્રાય કર્યું છે, તો તલે હુએ બેંગન કે ચકતે શ્રી પ્રભુને રૂચે તેમ એ સિદ્ધ થઈ ગયું છે. બંને બાજુથી આપણે એને સુંદર શેકી લીધું છે. હવે ગેસની આંચ બંધ કરીને ઠંડુ થાય એટલે પાત્રમાં સાજી લઈએ. તો અહીં આપજો, તો સુંદર ઠંડુ થઈ ગયું. હવે એક પાત્રમાં એને સાજી લઈએ. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને આમાં જો કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. અને લીલા ધાણા રાખ્યા છે, લીલા ધાણાથી ઉપરથી લીલા ધાણા થોડાક એવા પધરાવી દેશો. આપને ના પધરાવા હોય તો કંઈ વાંધો નહીં, આપ અહીંયા સ્કીપ કરી શકો છો. અને આ તો ખૂબ તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રી છે. તો
આપણે ફરીથી મળીશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.